أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام ولا تجعل إرضك غرضا لنبال القول. આપણે ગઈકાલે એક ઇમામ અલી ઇસ્લામના લેટર ન્યુમેરો 69થી શરૂઆત કરી હતી કે જેમાં ઇમામ ફરમાવે છે કે તું તારી જાતને લોકોના બોલના તીરનું ટાર્ગેટ ના બનાવ, નિશાનો ના બનાવ. એટલે કે ઇમામ કહેવાય ચાહે છે કે તું તારી જિંદગીમાં ધ્યાન રાખ, તારી પર્સનાલિટી એવી ના હોવી જોઈએ કે લોકો તારા સામે આંગળી ચીંધે. ગઈકાલે આપણે આ બાબતે વાત કરી કે માણસો જે છે બોલવાની બે રીત હોય છે. અમુક માણસો બોલતા હોય આપણને એમાં કે જેમાં આપણે હક ઉપર હોય, આપણું કામ પરફેક્ટ હોય, કોરેક્ટ હોય, અને એમાં આગળ જો લોકો બોલતા હોય તો પછી બીજી હદીસોથી આપણને ઉપયોગ મળે છે કે ના, તમે એ લોકોની વાત ઉપર ધ્યાન ના દો. પણ ઇમામ અલી અલૈહિ સલામ જે અહીંયા કહેવા ચાહે છે એ કંઈક બીજી વાત છે કે એવો આપણી પર્સનાલિટી એવી ના હોવી જોઈએ કે લોકો આપણા ખરાબ કામના કારણે આપણી ઉપર બોલ કરતા હોય. હવે ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે તું તારી જાતને ટાર્ગેટ ના બનાવ. ટાર્ગેટ આપણે જ્યારે એક તીર મારવાનું હોય અથવા તો બંદૂક ચલાવવાની હોય, ભાલો મારવાનો હોય તો ટાર્ગેટ, તો કે તું એવી પર્સનાલિટી રાખ અને ખરાબ આદત રાખ કે લોકો તારા ઉપર આંગળી ચીંધે અને તારા ઉપર આતંક કરે, તો કે એમાં તું ધ્યાન રાખ અને તું તારી પર્સનાલિટીનો ખ્યાલ કર. એમ નથી કે ફક્ત ખુદા જોઈ રહ્યો છે, માણસોથી પણ તારે શરમ કરવાની છે. અથવા અમુક હદીસમાં મળે છે કે જે લોકોથી નથી શરમાતો એ ખુદાથી પછી પણ નહીં શરમે. તો પહેલી જે છે પ્રેક્ટિસ આપણી લોકો વચ્ચે છે. આપણે એક સમાજમાં રહીએ છીએ તો સમાજમાં આપણી પર્સનાલિટી એવી હોવી જોઈએ કે લોકો આપણી તરફ કંઈ બોલ ના કરે. હવે ગઈકાલે આ વાતની શરૂઆત કરી કે આપણે કેવી રીતે આપણી પર્સનાલિટીને સારી રાખી શકીએ. તો ગઈકાલે 4 વાત આપણે કરેલી હતી કે આપણે અગર જો આપણી જબાનનો ખ્યાલ રાખશું, વધારે બોલ નહીં કરશું, તો આપણી પર્સનાલિટી સારી રહેશે, આપણી ઇજ્જત સલામત રહેશે. પછી બીજી વસ્તુ ઇમામ અલી હદીસમાં મળે છે, ખાસ કરીને આ હદીસ ઇમામ સાદિક અલૈહિ સલામથી પણ છે કે તારી રાજને તું બધાને ના કહે, તું તારી સેક્રેટ તારી દિલમાં સાચવવા કોશિશ કર. દોસ્તો વચ્ચે ઘણી વખત આપણો પાક્કો દોસ્તાર હોય, સારો એ દોસ્તાર હોય, આપણે બધી વાત એને કરી નાખતા હોય. ના, બધી વાત તારે ના તારા દોસ્તને કરવાની છે, બધી વાત તારે તારી પત્નીને પણ નથી કરવાની. ખાસ કરીને રિઝવાન ધ્યાન રાખ, શું કહેવાય, હસીબ ધ્યાન રાખજે. આવું બધું થતું હોય છે, ખાસ કરીને આપણા જવાનમાં. બરાબર છે ને અલી અબ્બાસ? કે જ્યારે ફિયાન્સે થાય, કોન્ટ્રાક્ટમાં આવે એટલે બધી આખી જિંદગીની કહાની જે છે ફિયાન્સેને કરી નાખે. ફિયાન્સે હજી ના થયું, હજી તો કોન્ટ્રાક્ટમાં આવ્યો હોય. કરે છે કે ઓકે? તો એવું ના થાય કે તું તારી બધી વાત જે છે બીજાને કરી દે. આ બધી વસ્તુ સારી નથી, કારણ કે તમારું રિલેશન આજે છે કાલે નથી. તો સેક્રેટને તું જેટલી સાચવીશ એટલો તું સિક્યોર રહીશ. ખેર, ત્રીજી વસ્તુ, તમે કોઈ દિવસ તમારી લિમિટ કરતાં આગળ ના વધો. આ લિમિટ કરતાં આપણે જ્યારે આગળ વધી જઈએ છીએ, જ્યાં ના બેસવાનું બેસી જઈએ, જેના સાથે ના બોલવાનું બોલી નાખે, જેના સાથે વ્યવહાર ના રાખવાનો આપણે રાખવા લાગીએ, તો આ બધી વસ્તુ કારણ બને છે. આ ત્રીજું કારણ બને છે કે ઇન્સાનની ઇજ્જત ચાલી જાય. ખાસ કરીને ગુનાહ બાબતે. ગુનાહ જે છે એ આપણી લિમિટ છે કે ત્યાં આપણે નથી જવાનું, પણ એ ગુનાહમાં આગળ વધ્યા એટલે લોકો આપણને બોલ કરવાના છે જ. ચોથી વસ્તુ, જિંદગીમાં સંતોષ ના હોય અને લાલચ એકદમ આપણા શરીરમાં ભરેલી હોય, આપણા મગજમાં, આપણા દિલમાં ભરેલી હોય, અને આ લાલચના કારણે આપણે આગળ વધી રાખીએ, તો આ વસ્તુ કારણ બને છે કે ઇન્સાનની જિંદગીમાં લોકો એની તરફ આંગળી ચીંધશે. ખેર, આજે જે છે આપણે એક હદીસ આપણે લઈએ છીએ આજ મોઝૂને રિલેટેડ છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૌલાએ કાયનાતને ઇરશાદ ફરમાવે છે કે 8 પ્રકારના માણસો એવા છે એ લોકો ઝલીલ થાય છે.
હવે ઇમામ અલી અલૈહિ સલામ નહજુલ બલાગામાં ફરમાવે છે કે તું તારી ઇજ્જતનો ખ્યાલ કર કે કોઈ તારા ઉપર આંગળી ના ચીંધે. હવે આ 8 ગ્રુપના માણસો એવા છે, આ 8 પ્રકારના કામ કરશે ને તો લોકો એની સામે આંગળી ચીંધશે, પણ એ 8 પ્રકારના કામોથી બચી જાય. બીજા 4 કામો આપણે ગઈકાલે વાત કરી, હમણાં એનો ખુલાસો કર્યો. આ કામોથી બચવા લાગે ને તો પછી ઇન્સાનની ઇજ્જત એકદમ સુરક્ષિત રહેશે. ખેર, તેમ છતાં એક વસ્તુ સાઈડમાં કહેતો જાઓ કે ઇમામ અલી અલૈહિ સલામ આ બધી વસ્તુનો ખ્યાલ રાખતા. તેમ છતાં મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કેવું બોલતો ઇમામ અલી અલૈહિ સલામ વિશે. કેટલાય હજારો મેમ્બર ઉપરથી ઇમામ અલી અલૈહિ સલામને લાનત કરાવતો, ગાળો દેવરાવતો. તો અહીંયા આપણે શું કરશું કે શું ઇમામ અલી અલૈહિ સલામ આ 12 વસ્તુ ઉપર અમલ નહોતા કરતા? નહીં, અમલ તો કરતા હતા, સામેવાળો બાતિલ ઉપર હતો. જે ખરાબ માણસો છે એ તો કૂતરા ભસતા જ રહેશે, એના ઉપર આપણે ધ્યાન દેવાનું નથી, પણ આપણે ધ્યાન દેવાનું છે કે મોમીનો શું કહે છે. આપણે વચ્ચે સારા લોકો વચ્ચે આપણી ઇમ્પ્રેશન સારી હોવી જોઈએ હંમેશા. હે, એમાંથી પહેલી વસ્તુ જે રસૂલ ખુદા મૌલાએ કાયનાતને બયાન કરે છે એ આ વસ્તુ છે કે અલી એવા સુફરે ખાવા જમવા ના બેસ જ્યાં તને ઇન્વિતે કરવામાં ના આવ્યો હોય. ઘણી વખત માણસો જે છે, હાલને હવે તમારો દોસ્ત છે ને, હું તો ચાલ્યો જાઉં, મને થોડી ના પડશે, મને ભૂખ લાગી જાય એને ઘરે જાઓ. અથવા આપણે કોઈને ઘરે ગયા હોય અને ત્યાં એ લોકો જમવા બેઠા હોય, આપણને ઇન્વિતે કરે, આવ ને આવ, ચાલ બેસ જા. હવે આપણે પરબાર આગળ જો બેસી ગયા તો પછી આપણી ઇજ્જત જશે કે આ માણસ કેવો છે, બિન બોલાય મહેમાન થઈ જાય છે, બોલાવ્યું નથી કોઈ અને આવી જાય છે. આપણા સમાજમાં પણ ઘણા માણસો એવા હોય કે જ્યાં જમવાનું હોય પહોંચી જાય. ઘણા માણસો તો એવા મેં જોયેલા છે, રેસ્ટોરાંમાં જાય, આંટો મારીને બહાર નીકળી જાય. શું કામ? કારણ કે કોઈ ત્યાં હોય નહીં, તો પછી કોઈને ઇન્વિતે ના કરે. પણ અગર જો કોઈ જાણીતું હોય તો એ રેસ્ટોરાંમાં જાય અને કોઈ જાણીતું જમતો હોય, હાલને આવો બિસ્મિલ્લાહ, બધા માણસો રિસ્પેક્ટના હિસાબે બોલાવે તો ખરી જ, તો એ ભાઈ ત્યાં જઈને બેસી જાય કે આ મફતમાં ખાવાનું મળી ગયું. તો કે આવા ઇન્સાન આવા દુનિયામાં હોય છે, આવા બધા કે જે બિન બોલાય મહેમાન હોય, બોલાવ્યો ન હોય તેમ પણ સુફરે જઈને બેસી જાય, તો પછી એની ઇજ્જત ચાલી જાય. એક શાદીનો મોકો હતો, એટલે એક ભાઈએ જોયું કે અહીંયા શાદીની બુફે પાર્ટી છે, એટલે જે ખાવું હોય એ હાથે લઈને ખાઈ લેવાનું હોય, બરાબર છે. તો ત્યાં એ ભાઈ જાય છે અને જમવાનું શરૂ કરે છે. તો ઓલો માણસ જે હતો, ઘરનો માલિક, એ જોવે છે કે આ શું છોકરીવાળાના કંઈક મહેમાન છે કે કેમ છે, બધાને તો હું અહીંયા ઓળખું છું, આ માણસ છે એને નથી ઓળખતો. તો એ ભાઈ ત્યાં જઈને પૂછે છે કે તમે કોઈને ઓળખો છો? તો કે હા, હું ઓળખું છું. તો કે કોને? તો કે જમવાને ઓળખું છું. જે ખાવાનું હોય એને હું ઓળખું છું, એટલે જ્યાં મને મન થાય ખાવાનું હોય ત્યાં મને કાંઈ બોલાવવાની જરૂર પડે નહીં, અને હું ત્યાં લબ્બાઈક કહીને પહોંચી જાઉં છું, કોઈ બોલાવે કે ના બોલાવે. તો ઇમામ અલી અલૈહિ સલામને મનાઈ કરે છે, અલી કોઈ એવા સુફરે ના જા જ્યાં તને ઇન્વાઇટ કરવામાં ના આવ્યો હોય, દાવત દેવામાં ના આવી હોય. બીજી વસ્તુ, તારે ઇજ્જતને સલામત રાખવી હોય અલી, તો તું એટલું યાદ રાખ કે કોઈ દિવસ હલકા લોકો પાસે, નીચ લોકો, જેની બહુ વેલોર ના હોય સમાજમાં, ખરાબ માણસો પાસે હાથ લાંબો કરવો. ઇન્સાનની જિંદગીમાં ઘણા એવા વખત આવે છે કે એને કોઈને ને કોઈની સામે હાથ લાંબો કરવો પડે, કહેવું પડે કે ભાઈ મને મદદની જરૂર છે, પણ જ્યારે માંગવું હોય ને તો બધા પાસે ના માંગ. ખાસ કરીને હદીસમાં છે કે જે લોકો ગરીબીમાંથી જલ્દી પૈસાવાળા થયા છે ને, એ લોકો પાસે હાથ લાંબો ના કરજો. શું કામ? કારણ કે એ લોકોનો દિલ બહુ જરાક હોય છે. કારણ કે જે ગરીબીમાં રહ્યા હોય તો પછી એ હંમેશા એક રાલ બચાવતા હોય, બચાવવાના જ હોય, અને એ આદત પૈસાવાળા થઈ જાય ને તોય હજી એનામાં બાકી રહેતી હોય છે. તો કે એવા માણસો પાસે પણ હાથ લાંબો ના કરજો કે જે ગરીબીમાંથી જલ્દી પૈસાવાળા થઈ ગયા હોય. એ કોઈ દિવસ જે છે એ તમને મદદ નહીં કરે. એક સરસ મજાનો એક ભાઈ સાથે વાક્યો બનેલો કે એ ભાઈને ઓચિંતા કંઈક પૈસાની જરૂર પડી, અને સામેવાળા માણસને પણ ખબર પડી કે આને પૈસાની જરૂર છે. તો કહે છે કે હું તને પૈસા આપું, તને જ્યારે દેવા હોય ત્યારે દેજે. મતલબ શું કે આ માણસ આટલો પૈસાવાળો હોવા છતાં પૈસાથી મદદ કરે છે, તોય શું કહે છે કે તું પાછું મને વાળી દેજે. તો આ માણસોના દિલ કેવા હોય છે? જરાક હોય છે, ટૂંકા જીવ હોય છે. એટલે કોઈ દિવસ આ લોકો સખાવતમાં આટલા બધા આગળ વધી શકશે નહીં. એવો જ એક વાક્યો
જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી સાથે પેશ આવે છે. જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી કોણ છે? બધાને ખબર હશે. ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામની કબ્રના પહેલા ઝાહિર છે. ઇમામ બાકીર અલૈહિ ઇસ્લામની વિશે આપણે મળે છે કે રસૂલે ખુદાના સલામ ઇમામ બાકીર અલૈહિ ઇસ્લામ સુધી પહોંચે છે. એની ઉમ્ર પણ બહુ લાંબી હતી. ખેર, એને એક વખત પૈસાની જરૂર પડી. શામ ગયા હતા પોતે અને પૈસાની જરૂર પડી. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન પાસે જાય છે પોતે. તો એના દરબારીઓ મળવા નથી દેતા મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન સાથે. મેસેજ મોકલાવે છે તો કે હમણાં મૂકી દે, મને કામ છે. એટલે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન રાંદેવું નથી દેતો, અપોઇન્ટમેન્ટ નથી દેતો કે એની સાથે મુલાકાત થાય. 2 દિવસ સુધી જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી રોજ જે છે અવારનવાર બપોરે જાય, સાંજે જાય, સવારે જાય, જરૂર હતી, ચાહતા હતા. 2 દિવસ પછી જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીને મુલાકાત આપે છે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, ખુદા લાનત કરે એમને. તો જેવી મુલાકાત થાય છે એટલે જનાબે જાબિર કહે છે કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, આ વળી શું છે? તો રસૂલ ખુદાની સુન્નત ઉપર અમલ નથી કરતો. રસૂલ ખુદાની હદીસ છે કે એક હાકીમે પોતાની રઈયત સાથે, પોતાની પ્રજા સાથે તરત મુલાકાત લેવી જોઈએ, 2 દિવસ સુધી વાર ના લાગવી જોઈએ. આ હદીસનું ઉલ્લંઘન છે, હદીસથી વિરોધમાં જઈ રહ્યો છે. તું મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કહે છે, એ જાબિર, તે આ વાત તો સાંભળેલી છે, આ હદીસ તો સાંભળી છે કે હાકીમે જલ્દી પોતાની પ્રજા સાથે મુલાકાત કરવી જોઈએ, પણ આ હદીસ તે નથી સાંભળી કે મારા પછી જમાનો બહુ સખત હશે, માટે તમે સબર કરજો, જેને તેની સામે હાથ ના ફેલાવજો. આ હદીસ નથી સાંભળી? તો કે સારું છે, તે મને કીધું. યાદ આવી ગઈ હદીસ. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી પોતાની વાત બયાન કરે, ચાલ્યા ગયા ત્યાંથી. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કહે છે, આ જાબિર ઉભો રહે, હવે તારું કામ તો કીધું છે, શું કામ હતું? તો કે ના, રસૂલે ખુદાની હદીસ સારું થયું તે મને યાદ દેવરાવી કે જેવા તેવા લોકોની સામે તમે હાથ કોઈ દિવસ ના ફેલાવજો. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન માણસ મોકલે છે કે ભાઈ કામ શું હતું? તો કે તારી હાજત પૂરી કરે. તો કે ના, મારે કંઈ કામ જ નથી. પૈસા મોકલે છે કે ભાઈ વધારે પ્રોબ્લેમ માણસને શેની હોય? પૈસાની જ હોય. બીજી વધારે પ્રોબ્લેમ તો ના હોય, કંઈ બીજી જરૂરત હોય તો માણસ હાયર કરીને ભાડે રાખીને બધું કરી શકે. મેજર પ્રોબ્લેમ ઇન્સાનની જે હોય છે એ પૈસા હોય છે. પૈસા મોકલે છે, પૈસા નથી કપતા. આવી હદીસ ઉપર અમલ, જ્યારે અગર કોઈ ઇન્સાન બીજા પાસે હાથ લાંબો કરશે અથવા તો નીચ લોકો પાસે હાથ લાંબો કરશે તો શું થશે? એની ઇજ્જત ચાલી જવાની છે. ઉસ્માન પાસે એક માણસ આવ્યો, આ વાક્યો ઘણી વખત પડાતો હોય છે. ઉસ્માન પાસે એક માણસ આવ્યો અને કહે છે કે હું મકરૂઝ થઈ ગયો છું, મને પૈસા આપ. ઉસ્માન જે છે ખીચામાંથી 5 દિરહમ કાઢીને આપે છે. તો કે ભાઈ હું ભિખારી નથી, મંગાતક નથી, આવા 5 દિરહમ તો મારા પાસે પણ ઘરે પડ્યા છે, હું મકરૂઝ છું. એનો મતલબ એ નથી કે હું સાવ ખાવાના મારા વાંધા થઈ ગયા છે. મકરૂઝ છું, મારે પૈસાની જરૂર છે, એ તે જાજા પૈસાની જરૂર છે જેથી હું મારો કરજો અદા કરી શકું. આ 5 દિરહમમાં મારું કંઈ નહીં થાય. તો કે હું તો ના દઈ શકું તારો કરજો જેટલો હોય, પણ જો મસ્જિદના ઓલા ખૂણામાં 3 માણસો ઊભા છે, એ લોકો કરીમ છે, તું એ લોકો પાસે જા અને માંગણી કર તો શાયદ તને મળી જાય. ત્યાં જાય છે, જોવે છે, કોણ હતું? અબ્દુલ્લાહ ઇબ્ન જાફર હતા, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, આ 3 ઊભા હતા. ત્યાં જઈને પોતાની વાત કરે છે. એટલે ઇમામ હસન અલૈહિસ્સલામ પોતે પોતાના પાસેથી 500 દિરહમની એક થેલી આપે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 490 દિરહમ આપે છે. 10 દિરહમ એમાંથી કાઢી નાખે છે. થેલી 500 દિરહમની જતી 10 દિરહમ કાઢી નાખે છે કે હું મારા મોટા ભાઈ ઇમામ હસન કરતાં આગળ ના વધું. આ એક રિસ્પેક્ટ હતો. અબ્દુલ્લાહ ઇબ્ન જાફર કહે છે કે હું પણ તને આપું, કાંઈ પ્રોબ્લેમ નથી. એ 20 દિરહમ એ 500 દિરહમની થેલીમાંથી ઓછા કરી અને દે છે. કેટલા બધા થઈ ગયા? લગભગ 1,500 30 દિરહમ ઓછા રહ્યા. હા, 1,470 દિરહમ થઈ ગયા અને મળી ગયા. ઓલે કે બસ આમાં મારી મુશ્કેલાત પણ બધી હલ થઈ જશે, કરજોય અદા થઈ જશે અને મારું કામકાજ પણ પાછું હતું એમને આવી જશે. એ માણસ ત્યાંથી જાય છે ઉસ્માન પાસે કે ભાઈ જો સખાવત આમ હોય, તું જે રીતે 5 દિરહમ આપે છે એ રીતે ના હોય. તો કહે છે કે આ લોકો જે છે ને કરામતવાળા છે, અહેલે કરામત છે, કરીમ લોકો છે, અમે અહેલે કરામત નથી. એ તો આજના જમાનામાં ફઝાઇલ ખોટા ઘડી નાખવામાં આવ્યા છે
અને ઉસ્માનનું નામ ઉસ્માને ગની પાડી નાખવામાં આવ્યું છે. હકીકતમાં આ લોકોની ગની અથવા તો સખાવત જે હતી બૈતુલ માલમાંથી હતી અને કોના માટે હતી? વિરોધીઓના મોઢા બંધ કરવા માટે અને પોતાના ફેમિલી લોકોને આરામથી જિંદગી કરાવવા માટે. ફેમિલીમાં આટલી બધી સખાવત કરતા, એમના જમાઈને આટલું આપતો અને એટલી બધી વસ્તુ ઉસ્માને આપેલી કે એની કોઈ સીમા નહીં. અને જરૂરતમંદ હતા એ બિચારા બધા ભૂખે મરતા હતા, એની તરફ કોઈ દિવસ આ ખલીફા લોકોએ ધ્યાન આપ્યું નથી. ખેર, તો રસૂલે ખુદા ઇમામ અલી અલૈહિસ સલામને કહે છે કે આ બે વસ્તુ, પહેલી વસ્તુ એ કે કોઈના સુફરે, કોઈના લતાબ ઉપર જમવા તને ઇન્વિતે ન કર્યો હોય ત્યાં સુધી આગળ ન વધજે. બીજી વસ્તુ, નીચ લોકોથી તું મદદ ના માંગજે, હલકા લોકોથી. ત્રીજી વસ્તુ, જ્યારે બે માણસો આપસમાં વાત કરતા હોય ને તો વચમાં તું દખલ અંદાજી ના કરજે, ડબકા ના મારજે. ઘણી વખત આપણે વાત કરતા હોય, કંઈક વાત બીજી હોય અને એક માણસ આવીને પોતાનું લેક્ચર ચાલુ કરી દે, એટલે ઓલા બે માણસો શું કહે કે આ આવી ગયો કબાબમાં આડકો બનવા. તો જ્યાં બે માણસો વાત કરતા હોય ત્યાં કોઈ દિવસ ત્રીજા માણસે દખલ અંદાજી કરવી નહીં, કારણ કે આ વસ્તુ કારણ બને છે કે જેનાથી ઇન્સાનની ઇજ્જત ઓછી થાય. માણસને કહેવાય કે લપ્યો છે. માણસ કહે છે કે આ માણસ આવ્યો છે, આપણે છેટા ભાગી જાય, કારણ કે આ હંમેશા બોલબોલ કરશે, આપણને નહીં સરખાઈ આવે. તો હંમેશા ચીકણો છે, લપણો છે, ચીકણો છે, ઘણી વસ્તુ કહેવામાં આવે છે. કબાબમાં હડ્ડી, ડબકા ડોળીઓ, એવા ઘણા લકબ જે છે આવા માણસો માટે બયાન કરવામાં આવ્યા છે. તો કે તું સબ્ર કર, પહેલા તું સાંભળ. એ લોકો, તું ત્યાં પહોંચી ગયો અને બે માણસ આપસમાં વાત કરે તો ખામોશ રહે. જ્યારે તારાથી મશવરો લેવામાં આવે, તને પૂછવામાં આવે, ત્યારે તું જવાબ દે. પણ અગર જો હદ કરતા તું આગળ વધીને પોતાની ઇમ્પ્રેશન જમાવવા માટે તું કે ના મને વધારે ખબર પડે છે ને મારી વાત સાંભળો, તો એ વાત તો સાંભળશે પણ તારી ઇજ્જત નહીં રહે. આને કહેવાય કે માંગ્યા પહેલા સામેથી ડોડાપણ કરીને પીરસવા જવું. આવી રીતે કોઈ દિવસ ના કરાવાય. ઇન્શાઅલ્લાહ તમે શાંતિ રાખો અને બે માણસ જે બોલતા હોય એમાં વચમાં કોઈ દિવસ ઓલી વસ્તુ ના કરવી. ચોથી વસ્તુ કે જે આપણે ગઈકાલે પણ લીધી અને આ હદીસમાં પણ છે, લિમિટ ઉપર જવું અને અહીંયા જે હદીસમાં જે આવ્યું છે એવી જગ્યાએ બેસવું જ્યાં એની શાન ના હોય. હવે અમુક માણસો ખૂબ પૈસાવાળા હોય અને એ લોકો આપસમાં મીટિંગ કરતા હોય ને હું ખિસ્સા ખાલીને ભપકા ભારી કરવા જાઓ અને ત્યાં જઈને બેસવા જાઓ, તો હવે એ લોકો પૈસાવાળા છે, એ લોકો એના પ્રમાણમાં વાત કરતા હોય અને હું ગરીબ હોય ને હું કંઈ ત્યાં વચમાં બોલીશ તો મારી ઇજ્જત જવાની છે. બહેતર એવી મજલિસમાં જ ના જા, એ બેઠકમાં જ તો શિરકત ના કર કે જે તારા પ્રમાણમાં ના હોય, તારા કરતાં ઊંચા હોય અથવા તારા કરતાં એકદમ નીચા હોય, એવા લોકો સાથે તું બેઠક ના કર. તું જો કે તારા પ્રમાણના લોકો કેટલા છે, તારા સરખામણીના લોકો કેટલા છે, એ લોકો સાથે જઈને તું બેઠ. પણ તું અગર જો બીજા લોકોને, એક માણસ મોટો માણસ હોય એ નાના બચ્ચાઓની બેઠકમાં જઈ અને એ લોકોની જેમ રમવા માંડે તો કહેશે કે આ પારેવામાં કાગડો છે. પારેવા એટલે કબૂતર, કાગડો એટલે તો ખબર છે કે આ કબૂતરો વચ્ચે કાગડો જઈને બેઠો છે. હા, ફારસીમાં બહુ સારો એવો શેર છે, હમ જીન્સ કુનદ હમ જીન્સ પરવાઝ, કે હંમેશા જે છે એક ક્વોલિટીના પક્ષીઓ હોય હંમેશા પોતાના ગ્રુપની સાથે જ ઉડતા હોય. કોઈ દિવસ જોવામાં ના આવ્યું હોય કે કબૂતર જે છે કાગડા સાથે ઉડવા માંડ્યો હોય ને કાગડો કબૂતર સાથે ઉડવા માંડ્યો હોય. હંમેશા આપણે પણ આ ધ્યાન રાખવાનું છે કે આપણી બેઠકના જે લોકો હોય, આપણા પ્રમાણના લોકો હોય, એ લોકો સાથે જ બેઠક કરવી. હવે દાખલા તરીકે આપણે સમાજમાં પણ બે પાર્ટી છે. હું જે છે સામેની પાર્ટી સાથે બેસી અને હું વાત કરવા માંડું તો શું થશે? તો એ લોકો ધીરે ધીરે આપણે ઉપર આતંક કરવાનું શરૂ કરી દેશે, એ ફલાણો આમ છે. એટલે આપણા જે દોસ્તો છે એના ઉપર આતંક કરશે ને આપણે જે છે ત્યાં બેસવું ભારે પડી જશે. હું આ વસ્તુ મારા ઉપર વીતી ગઈ છે. હું ઈરાનમાં હતો, મારો એક દોસ્ત હતો પાકિસ્તાની. હવે એમાં થયું ઇત્તફાકન એવું કે હું ત્યાં ગયો અને બેઠો તો એના સાથે, ત્યાં એના બધા દોસ્તારો આવી ગયા અને હવે હું થઈ ગયો એ બધા પાકિસ્તાનીઓ વચ્ચે એક જ ઇન્ડિયાવાળો. માફ કરજો, આ વસ્તુ ઘણી વખત થાય પણ બધા દોસ્તો જ હતા. પછી શું થયું, બધાએ શરૂ કર્યો ઇન્ડિયાની બુરાઈ કરવાની, ઇન્ડિયા આમ છે ને એ આમ છે ને તેમ છે.
હવે હું બેઠો બેઠો સાંભળું, મારી ઇજ્જત જાય પણ હું કંઈ બોલી ના શકાય, કારણ કે બધા પાકિસ્તાની, હું એકલો. ઘણી વખત એવું થતું, પણ મારા વધારે દોસ્તારો પાકિસ્તાની હતા. આ બધા જે આવ્યા હતા એને હું બહુ ઓળખતો નહોતો ને બધા સિનિયર હતા. તો ઘણી વખત એવું થાય કે આપણે એવી બેઠકમાં બેસી જઈએ કે જ્યાં આપણા સરખામણીના, આપણા વિચારના લોકો એક સાથે ના હોય, તો પછી ત્યાં આપણે બેઇજ્જતીનો સામનો કરવો પડે. અથવા એવી મહેફિલ જ્યાં બધા ગુનેહગારો હોય ને આપણે મુત્તકી પરેઝગાર હોય, તો આપણી તકવાની પણ એ લોકો ઠેકડી અને મસ્તી કરશે. શું કરશે? આપણે નમાઝી અને ત્યાં ઓલા બધા ગુનેહગાર છે. તો કે મોટો મૌલાના એવો છે કે સૌથી જન્નત તો આય જ ખરીદી લીધી છે, આપણને કોઈને જવા નહીં મળે. આ વસ્તુ બધી બોલી અને આપણી મજાક ઉડાડવાની કોશિશ કરે, આપણી બેઇજ્જતી કરવાની કોશિશ કરે. માટે તમે ધ્યાન રાખો કે જ્યાં તમારા કેટેગરીના લોકો છે એ લોકો વચ્ચે જ બેસો, એના સિવાયના લોકો સાથે તમે ના બેસો. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામ સાદિક અલૈહિસ્સલામ એક જગ્યા ઉપર એમને ઇન્વિતે કરવામાં આવ્યા. હવે ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે આ બધા માણસો ઇન્વિતે કર્યો છે, એટલો ઇસરાર કર્યો કે ના તમે આવો ના આવો. જેવા ગયા, બેઠા, જમવાનો પીરસાણો, સાથે સાથે શરાબ પણ આવી. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ત્યાંથી ઊભા થઈ ગયા કે ના, આ મારી બેઠક નથી. તો કે ના તમે ના પીજો, અમે પીશું. તો કે ના, હું કોઈ દિવસ. તો કે ખાલી બેસો તો ખરી, તમને સોફરો અલગ કરતી ના. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફોરન ઊભા થઈને ચાલ્યા ગયા. ઘણા માણસો આજે, હું એક જગ્યા ઉપર હતો કે મને એક ભાઈ વાત કરતા હતા, આપણા ખોજા હતા, કે હું આ લોકો ટોપીવાળા સાથે બધું આવતું જાતો રહું, આપણા સમાજનો બહુ ફાયદો થતો હોય, પ્રોબ્લેમ રેઝુદરે થતા હોય, કેટલી વાતો હું કરી શકતો હોય, એ મને ઇન્વિતે કરે, હું જાઉં ત્યાં એ લોકોને શરાબ હોય, હું ના પીતો હોય, બેઠો. મેં કીધું તમને જવાની રજા પણ નથી, તો કે કેટલો ફાયદો થાય. મેં કીધું આ ફાયદા કરતાં ઇમામ અલી અલૈહિસ્સલામ વધારે ફાયદો નહોતો જાણતા કે આપણને મનાઈ કરી દીધી છે આ બધી વસ્તુમાં. મેં કીધું એ મહેફિલમાં જવાનું જ નથી જ્યાં શરાબ પીરસાતી હોય, ભલે પછી તમે પીવો કે ના પીવો. હતા કે ઇસ્લામનો આપણે આયતુલ્લાહ સિસ્તાની પણ બયાન કરે છે, જે સુફરા ઉપર શરાબ હોય ત્યાં બેસવું પણ હારામ છે. હવે આના કરતાં તો કંઈ વધારે નથી. હવે તમે કહેશો કે અવયવમાં કેમ થાય? અવયવમાં આપણું લતાફ અલગ હોય છે, બાજુવાળો જે કરે ત્યાં કાંઈ પ્રોબ્લેમ નથી, ત્યાં રજા આપવામાં આવી છે. પણ એવા રેસ્ટોરાંમાં જઈએ કે જ્યાં આપણા બધા દોસ્તો શરાબ પીતા હોય, ભલે આપણે ના પીએ, તેમ છતાં ત્યાં જવું આરામ છે. શું કામ? કારણ કે આપણી શાનની વિરુદ્ધ છે અને આપણી ઇજ્જતનો ખતરો છે. અગર ત્યાં બધા પીતા હોય અને આપણે ના પીતા હોય, બેઠા હોય, તો એ મહેફિલમાં પણ આપણી બેઇજ્જતી થવાની છે. ને કોઈ આપણને જોશે તો કે આ તો શરાબી છે, બધા લોકો સાથે શરાબ પીતો હતો. ભલે આપણે ના પીતા હોય તેમ છતાં આપણા ઉપર તહોમત લાગશે, આપણી ઇજ્જત ચાલી જશે. ખૈર, પાંચમી વસ્તુ રસૂલે ખુદા ઇમામ અલી અલૈહિસ્સલામને ફરમાવે છે કે જ્યાં કોઈ તારું સાંભળવા વાળું ના હોય ત્યાં તું બોલ ના કર. જેવી રીતે કે આપણી મજલિસ બરાબર છે ને, કે આ દર્શ જલ્દી બંધ કરવાની આપણે વાત કરીએ છીએ, આદત બહુ ઓછી થઈ ગઈ છે, વાંધો નહીં. પણ માશાઅલ્લાહ આપણે તો અલ્હમ્દુલિલ્લાહ 6-7 જણા સાંભળવાવાળા છે. પણ ઘણી વખત એવું હોય કે ત્યાં કોઈ આપણને સાંભળવા માટે તૈયાર ના હોય અને આપણે આપણા ઓપિનિયન દીધા ઉપર દેતા જ હોય કે જો આમ નહીં ને આમ કરવું જોઈએ. ઘણી વખત આપણી વેલ્યુ એટલી ડાઉન થઈ ગઈ હોય, પછી આપણે ગમે એટલા સારા ઓપિનિયન દઈએ ને તો પણ કોઈને માનવામાં નહીં આવે. તો કે તારી જબાનને તું ખામોશ રાખ, અને જ્યારે માણસો સાંભળવા માટે તૈયાર થઈ જાય પછી તું છે તારા ઓપિનિયને બયાન કર. છઠ્ઠી વસ્તુ કે ઘરના માલિકને તું કોઈ દિવસ કોમાન્ડ ના કર, ઓર્ડર ના કર, હુકમ ના આપ. આપણે ઘણી વખત કોઈ મહેમાનીમાં જઈએ અને ત્યાં સોફરા ઉપર બધી વસ્તુ હોય તો આપણે એમ કહીએ કે જરાક છૂટું લઈ આવો ને ભાઈ, છૂટું નથી. તો આ વસ્તુ પણ ઇસ્લામ રજા નથી આપતો. રસૂલે ખુદા મનાઈ કરે છે કે તું કોઈને ઘરે જા, સબ્ર કર, ના હોય તો તું શાંતિ રાખ, પણ તું જે છે કોઈ દિવસ માંગ નહીં. એક આલિમ હતા, એ સોફરા ઉપર બેઠા હોય અને છરી સામે પડી હોય, છેટી હોય, તો એ માંગે ના. શું કરે? હાથથી જે છે એ ખોટે પુર્તકાલ શું કે સંતરાને કાપવા માટે કોશિશ કરે. બાજુવાળો માણસ સમજી જાય કે આને છરીની જરૂર છે, લાવીને દીધી. પણ એ આટલો એહતિયાત કરતા કે જ્યાં બાજુમાં પડેલી વસ્તુ કે જ્યાં
બીજાને કેવું પડે એ પણ ના કહેતા, કારણ કે આ વસ્તુ ઇસ્લામે આપણને શીખાડેલી છે કે કોઈના ઘરે જાઓ, સુફરા ઉપર બેઠા હોય, મહેમાનીમાં હોય, ત્યાં ઘરના માલિકને તમે ઓર્ડર ના કરો, કોમાન્ડ ના કરો. જનાબે અબુઝર અને સલમાન, આનો વાક્યો આપણી સામે છે. જનાબે સલમાને અબુઝરને જમવાનું કીધું કે આવો આપણે સાથે જમીએ. ગયા, સુફરો પાથર્યો. શું હતું જમવામાં? ખાલી રોટલી, બીજું કાંઈ નહીં. બિસ્મિલ્લાહ. તો અબુઝર કહે કે આના સાથે કંઈક નિમક હોત ને તો એ સારું હતું. તો કે ઠીક છે, નિમક નથી તારા ઘરમાં? તો કે વાટજો લઈ આવું છું. જનાબે સલમાન ઊભા થાય છે, લોટો પોતાનો જે હતો, શું કહે, જેમાં પાણી પીતા હતા, એ કોકને ત્યાં ગેરવી રાખે છે, નિમક ખરીદે છે એના પાસેથી અને લાવીને મૂકે છે. બંને ખાધું, જમી લીધું. પછી જનાબે અબુઝર કહે છે અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લી નિઅમતિન. તો જનાબે સલમાન કહે છે કે આ વળી કેવો શુક્ર? તો કે નહીં, કે ખુદાનો શુક્ર કરું છું, હું ખુદાનો શુક્ર ગુજાર બંદો છું. તો કે અગર જો તું શુક્ર ગુજાર બંદો હોત ને તો મારો લોટો ગીરવી ના પડ્યો હોત. રસૂલે ખુદાથી નથી સાંભળ્યું તે કે કોઈના ઘરે મહેમાનમાં જાઓ તો તમે સાતિસ્ફય થાવ, જે વસ્તુ હોય એના ઉપર, તમે બીજી વસ્તુની માંગણી હરગીઝ ના કરો, કારણ કે આનાથી તમારી ઇજ્જત ચાલી જાય છે. ખેર, સાતમી વસ્તુ, દુશ્મનથી નેકીની ઉમ્મીદ રાખવી. આ એક બહુ ખતરનાક વસ્તુ છે કે આપણે ઘણી વખત એમ વિચાર કરતા હોઈએ છીએ કે આપણે એક ગવર્મેન્ટ બનાવીએ, દાખલા તરીકે જમાતની બોડી બનાવે, એમાં આપણે બંને પ્રકારના માણસોને રાખે કે જેથી કોમમાં એક્યતા આવે. જો કે વસ્તુ સારી છે, પણ કોઈ દિવસ આ વસ્તુ થવાની જ નથી. શું કામ? કારણ કે એમાં ઇજ્જત નીચે જ પડવાની છે. શું થશે? કારણ કે તમે ચાહો છો કે તમે હુકુમત ઉપર આવ્યા, તમને વા મળ્યા, અને હવે તમે ચાહો છો કે દુશ્મન તમારી કોન્ટ્ર પાર્ટી છે એના લોકોને લઈ આવો કે જેથી તમારામાં એક્ય થાય. એક્યતા પોસિબલ થાય, પણ એનું મોટું નુકસાન એ થાય કે તમારો કોઈ દિવસ એકેય કામ સરખા નહીં આવે. કારણ કે અહીંયા આપણે ચાહીએ છીએ કે મારી હુકુમતને હું મજબૂત કરવા માટે કોન્ટ્ર પાર્ટીથી નેકીની ઉમ્મીદ રાખું છું, એ કોઈ દિવસ થશે નહીં. માટે હંમેશા ધ્યાન રાખવું, ભૂખ્યા મરી જવું પડતું આપણા જે દુશ્મન હોય એના સામે હાથ કોઈ દિવસ ફેલાવો નહીં, કારણ કે એમાં ઇજ્જતના કાકરા થશે. એક એક્ઝામ્પલ, બહેતરીન એક્ઝામ્પલ છે. શું છે? ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે એમનો ભાઈ અકીલ આવે છે અને કહે છે કે મને પૈસાની જરૂર છે. તો કે પૈસા મારા પાસે નથી અત્યારે, બૈતુલ માલમાંથી જ્યારે મને મારો હક મળશે તો એમાંથી તને થોડાક આપીશ. તો કે અલી, અગર જો બધા પણ આપી દો ને તો પણ મને પૂરા નહીં પડે. હું કહું છું કે બૈતુલ માલ તમારા હાથમાં છે, તમે એમાંથી મને આપો. તો કે ના થાય. બહુ ઇસરાર કર્યો. તો કે કામ કર, આ દુકાન છે એ તોડીશ તું, એમાં જો પૈસા હશે બધાના અંદરમાંથી ચોરી લે. તો કે થોડી ચોરી કરે. તો કે તું એક માણસની ચોરી કરવા માટે રાજી નથી ને તું મને એમ કહે છે કે હું બૈતુલ માલમાંથી જે બધા મુસલમાનોનો હક છે એની ચોરી કરું? નહીં થાય. બહુ ઇસરાર કરે છે. તો આગનો અંગારો એના હાથ પાસે લઈ આવે છે કે જો હવે કે આમાં તું કેટલું સહન કરી શકે છે, એ પ્રમાણે હું તને દઉં. તો એ પણ ના દે, આગને પણ સહન નથી કરી શકતો. હવે અકીલ છેલ્લો રસ્તો અપનાવે છે કે હું જઈશ માવિયા પાસે. તો કે જા, મેં તને થોડી ના પાડી છે. પણ હવે જ્યારે માવિયા ઇબ્ન અબી સુફિયાન પાસે જાય છે અને કહે છે કે મને પૈસાની જરૂર છે, તો કે આ પૈસા પીઠે આપું છું, પણ તું એકવાર અલી વિશે ખરાબ બોલ, અલીને ગાળ દે, અલીને લાનત દે, તો હું તને આપું. અકીલ કહે છે કે મને નથી જોતા પૈસા. શું કામ? કારણ કે અગર જો તું મને એમ કે આ બધા પૈસા આપો ને હું તું મારું ઈમાનને ખરીદવા ચાહે તો હું આ પૈસાના દુનિયાના મુકાબલમાં મારા ઈમાન કે જે મારો ભાઈ અલી કુલ્લે ઈમાન છે એને હું વેચવા માટે હરગીઝ રાજી નથી. અકીલ ત્યાંથી પાછા આવી જાય છે. વિચાર કરીએ કે અગર જો ત્યાં જઈએ તો શું થાય? દુશ્મનની સામે માંગણી કરીએ, દુશ્મન દેવા માટે તૈયાર છે, પરંતુ શેના મુકાબલમાં? યા તો આપણાથી મોટો એ પોતાનો ફાયદો ઉઠાવી લેશે અને યા તો આપણા ઈમાનને બરબાદ કરતા હશે. એટલા માટે તો આજે જે ગવર્મેન્ટ જાય છે ફ્રાન્સ પાસે, અમેરિકા પાસે, કહેવા માંગે કે અમને પૈસાની જરૂર છે, એ લોકો દેશે, સરખી રીતે દેશે, પણ સાથે સાથે શું કરશે?
એટલા ફાયદા આપણા પાસેથી ઉપાડી લેશે કે જેની આપણને કલ્પના પણ નહીં હોય, આશા પણ નહીં હોય. અહીંયા આપણે જોઈએ કે આ ફ્રાન્સને દે છે, પણ જ્યાં દેશનો ખજાનો છે કેવી રીતે ઉઠાવી લે છે. આ લોકો દે છે પણ હુકુમત ઉપર કોને બેસાડે છે? જેમાં પોતાનો ફાયદો એ જોવે છે. તો ઇમામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલી અલૈહિ સલામને બયાન કરે છે કે હે અલી અલૈહિ સલામ, કોઈ દિવસ દુશ્મનથી નેકીની ઉમ્મીદ ના રાખજે. અને આઠમી અને છેલ્લી વસ્તુ જે રસૂલ ખુદા ફરમાવે છે, અને આપણે દર્શને પૂરો કરે છે કે કોઈ દિવસ કોઈ બાદશાહની હલકાઈ ના કરજે અને હલકો ના લખજે, કારણ કે એની તાકાત વધારે છે, તારી તાકાત બાદશાહની સામે ઓછી છે. તો જ્યારે પણ કોઈ બાદશાહને હલકો સમજીશ, મતલબ કે તું તારી ઇજ્જતને નીલામ કરી નાખીશ. હવે બાદશાહને આપણે અગર જો ખરાબ બોલશું તો શું થશે? રાત્રે આવીને આપણા ઘરને લૂંટી જશે. બાદશાહને હલકો સમજશું તો બધાની વચ્ચે આપણને હલકો કરી નાખશે. ભલે આપણે ગમે એટલા સારા માણસ હોય, તેમ છતાં બાદશાહની સામે અગર જો હુકુમત ચલાવવા જઈએ, બોલવા જઈએ, તો આપણે કોઈ દિવસ આપણી ઇજ્જતને સાચવી નહીં શકીએ. ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે આપણે ઇમામ અલી અલૈહિ સલામની આ વાત ઉપર અમલ કરી શકીએ. ઇમામ અલી અલૈહિ સલામ જે ફરમાવે છે, વલા તજઅલ ઇરદકા ગરદન લિનબાલિલ કૌલ, કે તારી ઇજ્જતને લોકોના બોલના તીરનું ટાર્ગેટ ના બનાવ. વસલ્લલ્લાહુ અલા સય્યદિના મુહમ્મદ વ આલિહિ ત્તાહિરીન.